અને હવે આગળ વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકનો 2 દિવસનો ગુજરાત પ્રવાસ છે। પ્રદેશ કાર્યાલય ખાતે મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તો મુકુલ વાસનિક ગુજરાત પ્રવાસે છે। ચૂંટણીલક્ષી વિવિધ કમિટીના ચેરમેન સાથે બેઠક કરવાના છે। પ્રદેશ કાર્યાલય ખાતે મુકુલ વાસનિકનું બેઠકનું આયોજન કરાયું છે। કમિટીના વાઇસ ચેરમેન અને કન્વીનર સાથે બેઠક કરશે। બપોર બાદ દરેક કમિટી સાથે અલગથી બેઠક કરવાના છે। ઘરેલુ ગેસ અંગે પણ મુકુલ વાસનિકનું નિવેદન સામે આવ્યું છે। દુનિયામાં શું થઈ રહ્યું છે તેની સરકારને ચિંતા નથી। ઈરાનના લીડરને માર્યા તેમ છતાં વિદેશ મંત્રીએ નિંદા ન કરી તેવું તેમણે કહ્યું। કયા પ્રકારની વિદેશ નીતિ છે તે સમજાતું નથી। दुनिया में क्या चल रहा है, देश में क्या चल रहा है, उसका किसी भी तरह से सरोकार इस सरकार को नहीं। यहाँ पिछले दिनों में इजराइल ने, अमेरिका ने ईरान पर हमला किया, वहाँ के सुप्रीम लीडर को मार गिराया, वहाँ के तमाम नेताओं को मार गिराया। भारत सरकार ने, प्रधानमंत्री ने, हमारे विदेश मंत्री ने उसकी निंदा नहीं